સોરઠ દેશને સંચર્યો ને ચડ્યો જો ગઢ ગિરનાર, અરે રેવતી દામોકુંડ નાયો નહીં તો તારો હેડે ગયો અવતાર. અદ્ભુત આ ગિરનારની ભૂમિ, અને હાલ આપણે છીએ દામોદર કુંડમાં, અને હમણાં ગિરનાર પરિક્રમા આવી રહી છે, એટલે ખાસ તમને આ વાત કહેવા આવ્યો છું કે દર વખતે કરતાં આ વખતે તમને વધારે મજા કેમ આવશે, કારણ કે જે છેલ્લે વરસાદ થયો ને એના હિસાબે હજી તમે જોઈ શકો કે પાણીનું વહેણ ચાલુ છે. બાકી જો દામોદર કુંડની અંદર જે ભરતિયું પાણી હોય એના કરતાં અત્યારે જે તમને અહીં નાહવાની જે મજા આવશે, તો ખરેખર પરિક્રમા દરમિયાન આ લાવો પણ તમને બધાને મળશે, કારણ કે પાણી ચાલુ છે ગિરનારમાંથી. મસ્ત ઠંડુ ઠંડુ બરફનું પાણી હોય ને એવું લાગે. એટલે ધાર્મિક રીતે પણ આનું એક આગવું મહત્ત્વ છે દામોદર કુંડમાં સ્નાન કરવાનું. અને આ વખતે આવો સરસ મજાનો નજારો છે, તો પરિક્રમામાં આવજો અને દામોદર કુંડમાં અવશ્ય સ્નાન કરજો. જય ગિરનારી.